નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં। તમને કેટલું અનાજ મળે છે જાણો તમારા મોબાઈલ પર। તો મિત્રો, એક મહત્ત્વની જાણકારી તમને આપવાની છે। તમને કેટલું અનાજ મળે છે તમારા મોબાઈલ ઉપર તમે એપ્લિકેશન દ્વારા જાણી શકશો। એપ્લિકેશનનું નામ છે માય રેશન ગુજરાત। પ્લે સ્ટોરની અંદર સર્ચ કરશો આ નામ લખીને એટલે આવી જશે, અથવા તો સ્ક્રીન ઉપર જે QR કોડ આપેલો છે એને સ્કેન કરીને પણ તમે આ એપ્લિકેશન ઉપર પ્લે સ્ટોરમાં જઈ શકશો અને ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે છે એ તમારી નોંધણી કરવી પડશે, કારણ કે તમે અગાઉ લોગિન ના કરેલું હોય માય રેશન મોબાઈલ એપની અંદર તો તમારું પૂરેપૂરું નામ, તમારા મોબાઈલ નંબર, જે પણ વિગત માગે એ વિગત એન્ટર કરી અને ત્યારબાદ રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે એક પિન નંબર સેટ કરવો પડશે। આ બધું થઈ ગયા બાદ તમે એપ્લિકેશન ઓપન કરશો, લોગિન કરશો એટલે આ રીતે સ્ક્રીન છે તમારી આવી જશે અને મળવાપાત્ર જથ્થો ત્યાં તમારે ટચ કરવાનું છે। તમને કેટલું અનાજ મળે છે એ જાણવા માટે મળવાપાત્ર જથ્થો ત્યાં તમારે રેશન કાર્ડની વિગત છે, ત્યાં તમારા રેશન કાર્ડના નંબર એન્ટર કરવાના છે અને ત્યારબાદ જે પણ મહિનો તમારે સિલેક્ટ કરવો હોય સિલેક્ટ કરી જે કેપ્ચા કોડ દાખલ કરી અને વિગતો મેળવો, વિગતો બતાવો ત્યાં ટચ કરવાનું છે। એટલે આ રીતે તમારા સ્ક્રીન ઉપર તમારા રેશન કાર્ડમાં જે પણ અનાજ મળવાપાત્ર છે એની વિગત આવી જશે। અહીંયા મેં એક ઉદાહરણ આપેલું છે। 5 વ્યક્તિઓનું કુટુંબ છે, એને મળવાપાત્ર જથ્થો છે એ ઘઉં 10 કિગ્રા છે, મફત છે। ત્યારબાદ ફોર્ટિફાઈડ ચોખા છે 15 કિગ્રા છે, એ પણ મફત છે। અને ત્યારબાદ BPL ખાંડ છે એ 1 કિલો અને 75 ગ્રામ છે એના 22 રૂપિયા છે। અને ફોર્ટિફાઈડ મીઠું એ 1 કિલો છે, એની કિંમત 1 રૂપિયો છે। તો તમને જથ્થો પણ બતાવશે કેટલું અનાજ મળવાપાત્ર છે અને સામે કિંમત પણ બતાવશે, એટલે તમને તમારી વિગતનો છે, તમારા જથ્થો કેટલો મળવાપાત્ર છે તેનો ખ્યાલ આવી જશે। આને લગતી કંઈ ફરિયાદ હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો। માહિતી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।